પણ બહુ સુંદર વાત છે. એક પ્રશ્ન છે. શ્રીજી મહારાજે પૂછ્યું કે એ સંતો, પૂર્વે જે આચાર્યો થઈ ગયા એના સંપ્રદાયની પુષ્ટિ કયા ઉપાયથી થાય? સંપ્રદાયનો પ્રચાર કયા ઉપાયથી થાય? ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું, મહારાજ, એક તો સંપ્રદાયનું શાસ્ત્ર, બીજો વર્ણાશ્રમનો ધર્મ, અને ત્રીજું ઈષ્ટદેવના વિશે દ્રઢ નિષ્ઠા. આ ત્રણ હોય તો સંપ્રદાયનો પ્રચાર થાય. મહારાજ કે એમ ના ચાલે. બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીને બોલાવ્યા. આ તો બે ધુરંધર સંતો. કોઈ પણ વાતની પાકી બરાબર સજ્જડ ખાતરી કરવી હોય, કોઈ વિવાદ વાળી વાતનો નિર્ણય કરવો હોય તો આ બે સંતને મહારાજ બોલાવતા. અત્યારે બોલાવ્યા. બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીને આગળ બેસાડી કે છે, બોલો, સંપ્રદાયની પુષ્ટિ એટલે કે પ્રચાર કઈ રીતે થાય? એટલે આ બે સંતો કે છે, મહારાજ, મુક્તાનંદ સ્વામી કે છે એ જ બરાબર છે. સંપ્રદાયના શાસ્ત્ર, ઈષ્ટદેવ ઉપર નિષ્ઠા અને ધર્મ, એનાથી જ સંપ્રદાયનો પ્રચાર થાય. શ્રીજી મહારાજ બોલ્યા, સાંભળો, ત્યારે અમે જ ઉત્તર કરીએ છીએ. સંપ્રદાયની પુષ્ટિ તો એ રીતે થાય કે પોતાના ઈષ્ટદેવનો જે હેતુ માટે આ પૃથ્વી ઉપર અવતાર થયો હોય, પ્રગટ થયા હોય, પ્રગટ થયા પછી જે ચરિત્ર કર્યા હોય, જે આચરણ કર્યા હોય, એમાં ધર્મ પણ આવી જાય, એમાં મહિમા પણ આવી જાય. સંપ્રદાયનો પ્રચાર એક જ બાબત, પોતાના ઈષ્ટદેવના જન્મથી આરંભે અને અંતર ધ્યાન થયા સુધીના જે ચરિત્ર, એ ચરિત્રનું શાસ્ત્ર, એનાથી સંપ્રદાયની પુષ્ટિ થાય છે. એ શાસ્ત્ર સંસ્કૃત હોય કે ભલે ગુજરાતીમાં હોય, પણ એ શાસ્ત્રથી જ સંપ્રદાયની પુષ્ટિ થાય છે. તે વિના બીજા ગ્રંથોથી સંપ્રદાયની પુષ્ટિ થતી નથી. જેમ ભગવાન શ્રી રામજીના ઉપાસક હોય, અને રામાયણથી જ રામ સંપ્રદાયની પુષ્ટિ થાય. શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય, એને 10મ સ્કંદ અને 11દ સ્કંદથી જ એમના સંપ્રદાયની પુષ્ટિ થાય. પણ શ્રી રામના ઉપાસક, શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસકની વેદ વડે કરીને એના સંપ્રદાયની પુષ્ટિ થતી નથી. બહુ સ્પષ્ટ વાત શ્રીજી મહારાજે કહી છે. એમ પોતાના સંપ્રદાયની રીતનું જે શાસ્ત્ર હોય એ જ પાછલે દાડે સંપ્રદાયને પુષ્ટ કરે છે. મુક્તાનંદ સ્વામીને મહારાજ કહે છે, સ્વામી, તમે પણ પોતાના સંપ્રદાય સંબંધી અને ઈષ્ટદેવ સંબંધી જે વાણી અને શાસ્ત્ર, એને દેહ પર્યંત લખ્યા જ કરજો. તમારો દેહ રહે ત્યાં સુધી તમને એ જ આજ્ઞા છે. એ જે વચન મુક્તાનંદ સ્વામીએ અતિ આદર કરીને માથે ચડાવ્યું. આપણા સંપ્રદાયનો ઇતિહાસ કહે છે, મુક્તાનંદ સ્વામી લખ્યા જ કરતા, છેક છેલ્લે અતિવૃદ્ધાવસ્થામાં, માંદગીમાં હાથમાંથી કલમ પણ પડી ગઈ, ત્યાં સુધી સ્વામીએ લખ્યું કે મને મારા ઈષ્ટદેવની આજ્ઞા છે. આ વાત પણ હરિભક્ત માત્રે ખૂબ જ યાદ રાખવા જેવી છે.